તુલા રાશિના લોકો જેમના માથા પર ભગવાનનું રક્ષણ હોય છે, કોઈ પોતાનું ભાગ્ય બદલી શકતું નથી, કરી શકે છે। પરિસ્થિતિ ગમે તે હોય, જો તમારી પાસે હોય, જો હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ હોય તો ભગવાન તેઓ તમારા જીવનમાં પોતાની મેળે આવે છે। માવજત, બસ તેમને મારા હૃદયથી યાદ કરું છું। રહો, તે ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી। નમસ્તે મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। સારા સમાચાર, ત્રણ મોટા સમાચાર એકસાથે, અને તમારા બધા માટે ખૂબ સારા સમાચાર છે। આજે સાંજે 4:20 વાગ્યા પછી આને મજાક ન ગણશો। આવી ભૂલ બિલકુલ ના કરો, કારણ કે મિત્રો, શું થશે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે। તમારા જીવનમાં પહેલી વાર આવી ઘટના બની છે, હશે, જ્યાં તમે ખૂબ ખુશ રહેશો કે આપણે ઘરે ઘરે જઈશું અને મીઠાઈઓ વહેંચીશું। હા મિત્રો, સાચા ભગવાન તમને પણ આશીર્વાદ આપે। તમારા નીચેની જમીન સરકી જશે। તમારી આંખોમાંથી આંસુ આવી ગયા છે, તમે તેને રોકી શકશો નહીં। તમારા બધાના જીવનમાં ખુશીઓ હું એવી રીતે આવીશ કે તું ખોલે નહીં સમાવી લેશે। અમે તમને એક પછી એક સારા સમાચાર આપીશું। હું તમને કહીશ, વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળો। અહીંથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો, જો તમે પ્રેમ ભક્ત છો તો સૌ પ્રથમ આ વિડિયો જુઓ। કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચા મનથી લખો। કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને બધા તરફથી પ્રેમ મળશે। તમારા સમગ્ર પરિવારને તે મળશે। જો તમે આનો ઉપયોગ કર્યો હોય તો શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ। હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું કે મને આશા છે કે તમારા જીવનની દિશા બદલાશે। મિત્રો, હું તમને એ પણ જણાવવા માંગુ છું કે તમે તમારા જીવનમાં 3 મોટી ભૂલો કરી રહ્યા છો, જેના કારણે દેવી દેવતાઓ તમારાથી નારાજ છે। અને આ રોષ આનું કારણ બની રહ્યો છે કે તમે જીવનમાં આગળ વધી શકતા નથી। આ કારણે તમે સફળતાથી દૂર થઈ રહ્યા છો। સફળતા તમારા હાથમાંથી સરકી રહી છે। પણ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે જો તમે આ ભૂલો સુધારશો તો તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે। બસ નસીબ એક જ ઝાટકે ચમકી શકે છે। તમારું ભાગ્ય 6થા સ્થાનથી સીધા 7મા સ્થાન પર જાય છે। તે ઝડપથી કૂદકો મારશે અને દુનિયા તમારા જીવનમાં પ્રવેશ કરશે। મારામાં આ પરિવર્તન જોઈને તમને નવાઈ લાગશે। તમારા જીવનમાં આટલો મોટો બદલાવ આવવાનો છે। કરવા જઈ રહ્યો છું। ગમે તે થાય, સાવધાન રહો। પણ આજે આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો। જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ ચમકે અને જીવનમાં એક મોટો વળાંક આવે છે, કારણ કે જ્યાં સુધી તમે આખો વિડિયો ન જુઓ ત્યાં સુધી તે પરિવર્તન શક્ય નહીં બને, અને જ્યાં સુધી આ માહિતી તમારા જીવનમાં નહીં આવે ત્યાં સુધી પરિવર્તન અધૂરું રહેશે। સાંભળો મિત્રો, આજે આ વિડિયો દ્વારા અમે તમને ભવિષ્યવાણી લાવવા જઈ રહ્યા છીએ। કદાચ આ પહેલા કોઈએ આવી આગાહી કરી નથી। મેં કદાચ તમારા માટે તે ન કર્યું હોત। જો કોઈએ પહેલા જો મેં તમને આવું માર્ગદર્શન આપ્યું હોત તો હું માનત ધારો કે આજે તમે ગરીબીની આ સ્થિતિમાં જીવી રહ્યા છો। તમે જીવતા ન હોત, પણ તમે કરોડોના હોત, માલિક હોત। આજે તમે તે વસ્તુઓ સાથે હોત જેના વિશે તમે વર્ષોથી સપના જોતા હતા। વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છીએ, પણ કમનસીબે તમારી પાસે તે બધું નથી, કારણ કે તમને હજુ સુધી યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી।
હું તે મેળવી શક્યો. એટલે જ આજે તમે ખાલી હાથ છો. બાકી છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર છે, કોઈ જરૂર નથી. હવે સમય બદલાઈ રહ્યો છે. તમારું નસીબ હવે બદલાવા માટે તૈયાર છે. કારણ કે આજે આ વિડિયો દ્વારા અમે તમને સાચી દિશા બતાવીશું. અને જ્યારે તમે આ માર્ગદર્શનનું પાલન કરો છો તો મારો વિશ્વાસ કરો, તમારું જીવન સંપૂર્ણપણે તે બદલાશે. તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો. કરી શકાય છે. તમારી પાસે તે બધી વસ્તુઓ હશે તમે વર્ષોથી જેના માટે લડી રહ્યા છો છે. ગાડી, બંગલો, ધન, પૈસા બધું જ તે તમારા પગ નીચે મુકાશે. આટલું અદ્ભુત તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. તમારા વર્તમાનને સંપૂર્ણપણે ભૂતકાળમાં છોડી દો અને ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. હવે તમારા જીવન અત્યાર સુધી જેવું હતું તેવું નહીં રહે. તે હવે પહેલા કરતાં 1000 ગણું વધુ તેજસ્વી ચમકી રહ્યું છે. કરવા જઈ રહ્યો છું. પણ આ માટે આજે તમારે 3 રૂપિયાની જરૂર છે. મોટી ભૂલો છોડી દેવી પડશે. તો જ તમારું જીવનમાં પરિવર્તન શરૂ થશે. હવે પ્રશ્ન એ થાય છે કે તે 3 મોટી ભૂલો કઈ છે જે તમારા જીવનમાં અવરોધ બની રહ્યું છે? શું કોના કારણે તમારા પર ગરીબી આવી છે? કેમ્પિંગ ગોઠવાયેલું છે? અમે તમને તેના વિશે જણાવીશું, સંપૂર્ણ માહિતી આપશે. પણ તે પહેલાં તમે બધા હાથ જોડીને પ્રાર્થના કરવી. જો તમારી પાસે હોય, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ એક પ્રેમાળ લાઇક આપો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો. અને જે સાચું હોય તે વાંચો. ભક્તોમાં દુર્ગાનો આ વિડિયો જોઈ રહ્યા છે? જો હા, તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખો, માતા દુર્ગાની જય, માતા કાલીની જય, માતા ભવાની, માતા રાણીની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને પીડા સમાપ્ત થશે. અને સાંભળો, તમને કહેવું પણ મહત્વપૂર્ણ છે કે માં દુર્ગાની કૃપાથી તમને એક ખાસ વસ્તુ મળી છે, પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. હા સાથીઓ, તમે સાચું સાંભળ્યું. આ વસ્તુ તમારે કરવી જ જોઈએ. હું તમને મળવા જાઉં છું. અને આ વસ્તુ ખૂબ જ મૂલ્યવાન છે કે ફક્ત તમારા ભાગ્યની રેખાઓ જ બદલી શકે છે. આ વસ્તુ હીરા અને મોતી કરતાં પણ વધુ કિંમતી છે. હા, તમે સાચું સાંભળ્યું. આ તમારા આખા માટે એક જ વસ્તુ છે, તે જીવન બદલી શકે છે. આ એક વસ્તુ સાથે તમે કરોડપતિ બની શકો છો. પણ આ વાત ધ્યાનમાં રાખો, કોઈ વાતના સમાચાર બીજા કોઈને સંભળાવવા ન થવું જોઈએ. આ રહસ્ય તમારું અને ફક્ત તમારું છે. વ્યક્તિએ દેવી માતાની વચ્ચે રહેવું જોઈએ. હવે ચાલો શોધી કાઢીએ, ચાલો જાણીએ કે તમને શું બનાવે છે, પ્રાપ્ત થવાનું છે અને જે પ્રાપ્ત કરીને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય જશે. પરંતુ તે પહેલાં એ મહત્વનું છે કે તમે જાણો કઈ 3 ભૂલો ટાળવી જોઈએ. તમારે આજથી જ જવું પડશે. પહેલી ભૂલ, કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. મોટાભાગે છેતરપિંડી કરનારા લોકો એવા હોય છે જેઓ પણ આપણે સૌથી વધુ માનીએ છીએ. જીન પણ તેઓ જ છે જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ. આપણો વિશ્વાસ તોડી નાખો અને આપણો તેઓ પાછળથી હુમલો કરે છે. તો કોઈ પણ પર આંધળો વિશ્વાસ ન કરો. બીજી ભૂલ, તમે દેવી છો, તેઓ દેવતાઓમાં માને છે, પણ જ્યારે તમે કંઈક માગો છો ત્યારે તમારા મનમાં શંકા હોય છે, આપણને આ વસ્તુ મળશે કે નહીં? મિત્રો, આ સૌથી મોટો ગુનો છે. જ્યારે તમે દેવી કે દેવી પાસેથી વરદાન માંગવું અને પછી તમારા મનમાં શંકા આવે છે, પછી તમે અજાણતા તે દેવીની શક્તિનું અપમાન કરવું હોત. આ જ કારણ છે કે માતા તમારા પર ગુસ્સે થાય છે અને તમારા પ્રાર્થના અધૂરી રહે છે. તો તે છે, ક્યારેય ગુનો ન કરો.
જ્યારે પણ તમને આશીર્વાદ મળે છે જો તમે પૂછો તો પૂર રાતોરાત બદલાઈ જશે. ત્રીજી ભૂલ એ છે કે કોઈની સાથે વાત કરતી વખતે ભૂલો ન કરવી. વાણીમાં સંયમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ક્યારે કોઈની સાથે અસભ્ય કે કઠોર ન બનવું જોઈએ. વર્તન ન કરવું જોઈએ. તમારી જીભમાંથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચે તેવા શબ્દો ન બોલો. કરો. કોઈપણ પરિસ્થિતિમાં તરત જ ગુસ્સે થઈ જાઓ, અંદર આવીને પ્રતિક્રિયા ન આપો. કોઈપણ નિર્ણય લેતા પહેલા ઓછામાં ઓછા 100 વાર વિચારો, તેના પરિણામો વિશે ઊંડાણપૂર્વક વિચારો. તમે જે પગલું ભરવાના છો તે કેટલી હદ સુધી ફાયદાકારક કે નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે તમે આ ટિપ્સનું પાલન કરશો ત્યારે તમે જોશો કે જો તમે આ કરશો તો તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તે એટલું અદ્ભુત હશે કે દર્શકો દંગ રહી જશે. તમે તમારા વિસ્તારમાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ છો. વ્યક્તિ તરીકે ઓળખાશે. આ વસ્તુ જેની હું તમને ગેરંટી આપું છું. મિત્રો, આ હવે કળિયુગમાં આપણને સત્યુગ જેવા સારા સમાચાર મળી રહ્યા છે. જઈ રહ્યું છે. એટલા માટે આપણે ઢોલ વગાડવું પડે છે. તમારે ઢોલ વગાડીને આખા વિસ્તારમાં ફેલાવવો પડશે. મીઠાઈઓ વહેંચવી પડશે. કારણ કે સમાચાર તમે તેની રાહ જોઈ રહ્યા હતા, આજે તે પૂરું થઈ જશે. તે થતું રહ્યું છે. સદીઓથી ઋષિઓ આ સમાચારની રાહ જોઈ રહ્યા છે. સંત તપસ્યા કરી રહ્યા હતા. પણ તેથી કોઈને પણ સૌભાગ્ય મળ્યું નહીં. હું આજે તમને જે સૌભાગ્ય મળી રહ્યું છે તે અજોડ છે. સતયુગના સમયમાં લોકો જે ઈચ્છતા હતા હોત તો તેઓ તરત જ તે મેળવી લેત, ખરું ને? હવે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. તમારી અંદર એક શક્તિ છે જે પ્રવેશ કરશે, એક દૈવી શક્તિ છે જે તમને અનંત આપશે, તે શક્તિ પ્રદાન કરશે. જ્યારે તે તમારી અંદર હોય છે, જ્યારે તમને સત્તા મળશે, ત્યારે તમે ખૂબ શક્તિથી ભરાઈ જશો કે તમે જે ઈચ્છો છો તે તમને તરત જ મળશે, તે પ્રાપ્ત થશે. તમારી પાસે બધી ખુશીઓ છે. એવી સુવિધાઓ હશે જેની તમે ઈચ્છા રાખી હશે. તમે આ શક્તિનો ઉપયોગ તમારા પડોશને બનાવવા માટે કરી શકો છો. વિસ્તાર અને પોતાનું ભાગ્ય બદલી શકે છે, ના રાજા બની શકે છે. હા, તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આ દૈવી શક્તિ તમારી અંદર પ્રવેશવા માંગે છે. હવે પ્રશ્ન ઉઠે છે, આ શક્તિ તમારી અંદર કેમ આવી રહી છે? શા માટે આ શક્તિ તમને કરોડપતિ બનાવી શકે છે? શું તમને તે જોઈએ છે? આ દૈવી શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે? આ બધા પ્રશ્નોના જવાબ તમને આમાં મળશે. તમને તે વિડીયોમાં વિગતવાર મળશે. પણ તેની પાસેથી સૌ પ્રથમ, જો તમને આ વિડીયો હજુ સુધી ગમ્યો હોય તો જો તમે હજુ સુધી કર્યું નથી તો તરત જ કરો અને ટિપ્પણી કરો. કોઈ પણ ખચકાટ વિના સાચા હૃદયથી બોક્સમાં લખો, માતા લક્ષ્મીની જય, જય માતા ભદ્રકાળી. મિત્રો, આ દૈવી શક્તિ તમારી અંદર છે, તેથી દાખલ થવા માંગે છે કારણ કે તમારી પાસે છે. પાછલા જન્મોમાં કરેલા ઘણા પુણ્ય કાર્યો કરી નાખ્યું છે. તમારા પાછલા જીવનમાં તમે ઘણા લોકોને ઓળખ્યા છો, દ્વારા મદદ કરવામાં આવી હતી. ગાય માતાની સેવા કરી અને તેથી જ હવે દેવીની કૃપાથી આ દૈવી શક્તિ અદૃશ્ય થવાની તૈયારીમાં છે. હવે તે શક્તિ તમારા દ્વારા પણ સેવા કરવા માંગે છે. નું કામ થવું જોઈએ. આ શક્તિ મળતાની સાથે જ કોઈ પણ વસ્તુની અછત રહેશે નહીં. સંપત્તિ, મિલકત, ઘર, ગાડી, સોનું, ચાંદી બધું જ તમને તે મળશે. પણ આ ધ્યાનમાં રાખો, તમને આ બધું ત્યારે જ મળશે જ્યારે તમે નિઃસ્વાર્થ સેવા કરશે. જેટલું વધારે જેટલી તમે બીજાઓને મદદ કરશો તેટલું વધુ મિલકત આપમેળે તમારી પાસે આવી જશે. આ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું.
અને આ તમારા જીવનમાં પ્રવેશતી દૈવી શક્તિ તે બીજું કોઈ નહીં પણ પોતે જ છે, લક્ષ્મી માતા છે. તમે જાણો છો, જ્યારે લક્ષ્મી માં જો તમે કોઈનાથી ખુશ છો તો તેમનું જીવન તે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે આ તમારો બદલો છે. તે પણ સાથે થવાનું છે. હવે તમારું નસીબ ઉભરી રહ્યું છે. તે ચમકશે. એ જ કારણ છે કે આપણી પાસે વિડિયોની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રમ ઢોલ વગાડવાની તૈયારી કરો અને પડોશમાં મીઠાઈ વહેંચો. મીઠાઈનો ઓર્ડર આપો, કારણ કે આગામી 24 કલાકમાં તમને તે સારા સમાચાર મળવાના છે. આ શુભ છે. સમાચાર તમને વિશ્વના સૌથી શક્તિશાળી મળશે, વ્યક્તિને બનાવશે. તમને જે કંઈ જોઈએ તે એક ક્ષણમાં તમે કરોડપતિ બની શકો છો. આવી અદ્ભુત શક્તિ તે તમારી પાસે આવવાનું છે. આ દૈવી શક્તિનો તમારું જીવન કૃપાથી આશીર્વાદિત થશે. લોકો તમારા ચમત્કારોથી હું આશ્ચર્યચકિત છું. જશે. બધાને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે તે શક્ય બન્યું. તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. કરવા જઈ રહ્યો છું. આ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમારા જીવનમાં ફરી ખુશીઓ છે. તે આવી રહ્યું છે. ફરી એકવાર સુવિધાઓ પાછા આવીશું. ફરી એકવાર તમારું નસીબ તે ફરી વળશે અને તમે તમારા પડોશમાં તે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બનવા જઈ રહ્યો છે. મિત્રો, આ જાણો કે આ પૃથ્વી પર કોઈ નથી, બીજી વ્યક્તિ તમારા જેટલી નસીબદાર નથી. અને તમે આગામી 24 કલાકમાં આનો અનુભવ કરશો. તે પોતાની અંદર જ થશે. આગામી 24 કલાક માટે અંદરથી તમે સમજી શકશો કે તમારા જેવા કોઈ નસીબદાર નથી. એટલા માટે હું હંમેશા કહું છું કે સારું કામ ચાલુ રાખો. કારણ કે જે વ્યક્તિ સારા કાર્યો કરે છે, ભગવાનની કૃપા ચોક્કસ છે. બધી દેવીઓ દેવતાઓ તેનો માર્ગ મોકળો કરે છે અને પછી એક દિવસ તેનું નસીબ એવી રીતે બદલાય છે કે દર્શક ફક્ત જોતો રહે છે. અને તમારી સાથે પણ હવે આવી જ પરિસ્થિતિ બની રહી છે. તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારા કેવી રીતે ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જાય છે. તે ચમત્કાર તમારી નજર સામે જ થશે. મિત્રો, આ એક ભૂલ છે જે તમારે ક્યારેય ન કરવી જોઈએ. પુનરાવર્તન કરશો નહીં. નહીંતર આ જન્મમાં જ તમારે ઘણું સહન કરવું પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ તમારે પૃથ્વી પર નર્ક જેવું દુઃખ ભોગવવું પડશે. કારણ કે તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવી શકે છે, દુશ્મન ઉભરી રહ્યો છે અને સૌથી ખતરનાક છે. તમારે જાણવું જ જોઈએ કે આ દુશ્મન એક છે. આવા નામવાળી વ્યક્તિ તમારી ખૂબ નજીક છે. તે નજીકમાં જ છે. તે તમારી આસપાસ હાજર રહે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ વર્ષોથી તમારા આખા પરિવાર સામે તે તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે. છેલ્લા 5 વર્ષોથી તે તમારા ઘરને ઘેરી વળ્યું છે. તે રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે તમે જીવનમાં પ્રગતિ કરો છો તે કરવામાં અસમર્થ અને ગમે તેટલું મહેનત કરો પણ કોઈ પરિણામ ન મળે. તેમજ સતત તમારા વ્યવસાયમાં વિક્ષેપો ઊભા થઈ રહ્યા છે. યોગ્ય રીતે વ્યવસાય કરવો હું ચાલી શકતો નથી. નોકરીમાં પણ સફળતા નહીં મળે. એવું લાગે છે કે પ્રગતિનો માર્ગ અટકી ગયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ નામવાળા દુશ્મનો કેમ છે? તેણે એવી કઈ યુક્તિ કરી છે કે તમારું જીવનમાં સમસ્યાઓનો કોઈ અંત નથી? શું તમે તે લઈ રહ્યા છો? તો મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યાં નહીં. મને તમારી રાતો ખબર છે. મારી ઊંઘ ઉડી ગઈ છે. તમે માનસિક રીતે છો. હું ચિંતિત છું. તમારા મનમાં સતત નકારાત્મક વિચારો આવે છે. ક્યારેક તમે વિચારવાનું શરૂ કરો છો કે તેણે આ ઘર છોડીને દૂર જવું જોઈએ. જાઓ. ક્યારેક એવું લાગે છે કે જીવન છે તેનાથી છુટકારો મેળવો.
કારણ કે દુઃખનો અંત તે થઈ રહ્યું નથી. પણ તમે ચિંતા ના કરો. માં મુશ્કેલીઓમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી? ભરપૂર આ વિડિયોમાં અમે તમને ઉકેલ આપવા જઈ. વિનંતી અંત સુધી જોજો. આ વિડિયો તમારા માટે છે. તે તમારા માટે ખૂબ જ ખાસ અને ઉપયોગી બનશે. ધ્યાન રાખજો મિત્રો, તમારા જીવનમાં વિનાશ આવશે. આનું કારણ ફક્ત એક જ વ્યક્તિ છે અને તે હવે તે જ છે. તાંત્રિક જેવું વર્તન કરવું. તેમના એકમાત્ર હેતુ તમને ભૂંસી નાખવાનો છે અને મિલકતનો કબજો લેવા માટે. તમારી જમીન તે મિલકતનો કબજો લેવાની યોજના તૈયાર કરે છે. તે થયું છે. એટલા માટે તમારી પાસે ખૂબ જ છે સતર્ક અને સમજદાર રહેવું પડશે. જો તમે બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને મોટો ફટકો આપશે. તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે કેવી રીતે સજાગ રહેશો? કયા વસ્તુઓ અને તે વ્યક્તિ પર ખાસ ધ્યાન આપો તમારા જીવનના વિનાશ માટે જેનું નામ જવાબદાર છે તે કોણ છે? શું તે આનું કારણ બની રહ્યું છે? આ બધાનો જવાબ આ વિડિયોમાં છે. તમને તે વિગતવાર મળશે. તો કૃપા કરીને આ કરો. વિડિયો એકલા અને સંપૂર્ણ જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમારા હાથ જોડું છું. હું બધાને વિનંતી કરું છું. જો અત્યાર સુધી તમારી પાસે જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો હમણાં જ લાઇક કરો. કૃપા કરીને એક મીઠી લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ. ભવિષ્યમાં આવી કોઈ માહિતી ચૂકશો નહીં. ચાલો જઈએ. મિત્રો, જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તેને જાણો. જ્યારે તમે ઉદાસ હોવ છો ત્યારે આ તમારો દુશ્મન છે. તે ખુશીથી કૂદે છે અને પછી તમારી વિરુદ્ધ થઈ જાય છે. તેને ફરીથી કાળો જાદુ કરાવે છે. તો હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી છુટકારો મેળવો. સંબંધનો અંત લાવો. નહીંતર તે તમને આપશે તે તમને અંદરથી ખોખલા બનાવી દેશે. આ વ્યક્તિ તમને સાથ આપશે, તમને સમુદ્રનું દુઃખ સહન કરવા મજબૂર કરશે. માનો મિત્રો, આ વ્યક્તિ તમારી છે અને તે તમારા પરિવાર માટે ખૂબ જ જોખમી છે. હું ભગવાનને ઈચ્છું છું કે મારો આવો કોઈ દુશ્મન ન હોય. કોઈના જીવનમાં ન બનો. એ જાણીને કે તમે તે આશ્ચર્યજનક હશે કે આ વ્યક્તિ અને કોઈ નહીં પણ જેને તમે પહેલાથી જ જાણો છો. મને ખબર છે. તમે આ વ્યક્તિને ઓળખો છો. તમે તેનાથી પરિચિત છો. અને આજે આ વિડિયોમાં અમે આ દુશ્મનનું સંપૂર્ણ સત્ય તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ખુલાસો કરશે. તેના બધા રહસ્યો ખુલ્લા પાડવામાં આવશે. તો આ વિડિયો સમાપ્ત થાય છે ત્યાં સુધી જોવું જ પડશે. પ્રિય મિત્રો, હવે તમારા ભાગ્યનો સૂર્ય ઉગવાનો છે. હવે તમારા જીવનમાં સુખ અને શાંતિ પાછી આવવાની છે. તમારું કૌટુંબિક સમસ્યાઓનો અંત આવી રહ્યો છે. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તે નામવાળી વ્યક્તિ પર ધ્યાન આપો. તમારે ખૂબ સાવધાની રાખવી પડશે. માહિતી અનુસાર આ દુશ્મન છેલ્લા 5 વર્ષોથી તમારી વિરુદ્ધ સતત સક્રિય છે. પણ તમને એ જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ તમારા પાછલા જીવનની તમારી છે. તે મારી પાછળ આવી રહ્યો છે. તમારા પાછલા જીવનમાં મેં તેમાં કંઈક ખોટું કર્યું છે અને તેથી જ તે મને જન્મથી જ તારા પ્રત્યે દ્વેષ છે. આવી ગયું છે. હવે આ માણસ હંમેશા એ જ કાવતરું કરે છે. તે તમને કેવી રીતે મિટાવી દેવા અને તમારી મિલકત છીનવી લેવાની યોજના બનાવે છે. તેને જપ્ત કરી લેવું જોઈએ. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવું નથી કારણ કે બાલાજી પોતે તમારાથી ઉપર છે. મહારાજના આશીર્વાદ છે.
પ્રભુના ત્યાં સુધી જ્યાં સુધી કૃપા તમારી સાથે છે ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં, કરી શકતો નથી. પણ એક ખાસ નામથી તમે સાવધાની રાખવી પડશે અને તે નામ આર છે. હા મિત્રો, આર નામવાળી વ્યક્તિ તમારી છે. સૌથી ખતરનાક સમજદારી ભર્યું છે કે તમે શક્ય તેટલી વહેલી તકે તમારી જાતને દૂર કરો. પછી તમારું નસીબ ઝડપથી ચમકવા લાગશે. મિત્રો, આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગુપ્ત વાત કહેવા જઈ રહ્યો છું. હું માહિતી લઈને આવ્યો છું. એવું રહસ્ય કે વિડિયો દ્વારા તમારી સમક્ષ ખુલીને વાત કરું છું કરવા જઈ રહ્યો છું. આ સમાચાર તમારા જીવનની બધી બાબતો વિશે છે. મુશ્કેલીઓને મૂળમાંથી દૂર કરી શકે છે. ધ્યાન, આજે હું તમારી સાથે જે જ્યોતિષીય આગાહી શેર કરી રહ્યો છું તે અહીં છે. હું તમારી સાથે શેર કરી રહ્યો છું તે સંપૂર્ણપણે પ્રમાણિત છે અને તે શુદ્ધ છે. તો તમારા મનને શાંત રાખો અને વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. હવે તમારા જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે. તે દાતા છે. સમય અચાનક આવશે, તે મોટો આંચકો પણ આપી શકે છે. પણ એ જ ફટકો તમારું જીવન સ્વર્ગીય સુંદરતાથી ભરેલું રહે કરી શકે છે. હા મિત્રો, એ તમારું ભાગ્ય છે. હવે એક મોટો ફેરફાર થવાનો છે. તમારી સામે બે મોટી સમસ્યાઓ છે. સાથે ઊભા રહી શકે છે. તમે મુશ્કેલીમાંથી બહાર છો. જ્યાં સુધી તેઓ બહાર ન આવે ત્યાં સુધી બીજો અને મોટો પડકાર તમારા દરવાજા પર ખટખટાવશે. તમે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. ની કતાર છે. દરરોજ એક નવું મુશ્કેલી, દરેક વળાંક પર એક નવો અવરોધ. સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ નકારાત્મક પરિબળોને કારણે તમે સતત પીડામાં રહે છે. પણ હવે રહસ્ય તમારા જીવનની દરેક ગૂંચવણ સામે આવશે. અંત આવશે. આજના વિડિયોમાં તમને એ રહસ્ય કહેવામાં આવશે જે તમારું છે. ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે. પણ આ માટે તમારે એક જરૂરી પગલું ભરવું પડશે. પાણીથી ભગવાન શિવનો અભિષેક. આ તમારા માટે ઉકેલ છે. ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરો અને તેની જગ્યાએ શુભ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરશે. હું રહીશ. જે દિવસની તમે ઝંખના કરો છો, હું આની રાહ જોઈ રહ્યો હતો. હવે તે ક્ષણ આવી ગઈ છે. તે એ સમય આવી ગયો છે જેનું તમે વર્ષોથી સ્વપ્ન જોતા હતા, રહેતા હતા. હવે તમારા જીવનમાં ચિત્ત પણ તમારું છે અને તમારી પરિસ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે. તે બ્રહ્માંડમાં દુર્લભ યોગ ખૂબ જ ભાગ્યે જ રચાય છે. અને હવે તે તમારા પક્ષમાં બનેલ છે, થઈ ચૂક્યું છે. એવું પણ કહેવાય છે કે વ્યક્તિના ભાગ્યમાં જે લખેલું હોય છે તે કોઈ તેને ભૂંસી શકતું નથી. અને હવે જ્યારે તમારું નસીબ પલટવા લાગે તો તમે આ પરિવર્તન અનુભવશો. ફક્ત 24 કલાકોમાં તમારા જીવનનો માર્ગ બદલાઈ શકે છે. જશે. તમારા માટે એક અદ્ભુત માહિતી હું રાહ જોઈ રહ્યો છું અને તમને વિનંતી કરું છું. હું આગામી 24 કલાક દરમિયાન ફક્ત એક જ કરું છું. કોઈ ભૂલ ન કરો કારણ કે એક ચમત્કાર આવી રહ્યો છે. તે એટલું વિશાળ છે કે તમારું જીવન નથી, તમારી ઓળખ પણ બદલાઈ જશે. તમે દુનિયાના છો. સૌથી શક્તિશાળી લોકોમાંના એક ગણી શકાય છે. કારણ કે બ્રહ્માએ પોતે તમને આપ્યું છે. તમારા ભાગ્યમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો લખાયેલી છે. અને હવે તમને તે બંને વસ્તુઓ મળશે. તે એક જ છે. જ્યારે તમે જાણો છો કે બ્રહ્મા તેણે તમારા માટે શું લખ્યું છે, તો તમે અવાચક થઈ જશો.
તમારું મન મૂંઝવણમાં મુકાઈ જશે અને તમે વિચારશો કે તમને આશ્ચર્ય થશે કે શું આ બધું ખરેખર મારી સાથે થઈ રહ્યું છે. તે થઈ રહ્યું છે. તમારું ઘર હવે સંપત્તિથી ભરાઈ જશે. કરવા જઈ રહ્યો છું. તે શુભ ક્ષણ તમારા દ્વારે જ છે. તે દસ્તક દેવાની તૈયારીમાં છે. તમને ખાતરી નથી. એવું જ બન્યું હશે. પણ હું પૂરી નિષ્ઠા સાથે કહું છું, હું આ કહી રહ્યો છું અને તે બધું સાચું છે. અને તમે તમારા પોતાના છો. તમે આ બધું તમારી આંખોથી જોશો. જ્યારે ચમત્કારો તમારા હોય છે.